જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વે જોવા મળ્યા હૃદયસ્પર્શી દ્રશ્ય। ભાઈને રાખડી બાંધવા જેલ પહોંચેલી બહેનોની આંખમાં છલકાઈ લાગણી। જામનગરમાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પ્રતીક એવા રક્ષાબંધનના પાવન પર્વની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે। જામનગર જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધન નિમિત્તે અત્યંત લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા। પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અનેક બહેનો જામનગર જિલ્લા જેલ ખાતે પહોંચી હતી। જેલની બહાર ભાઈને મળવાની આતુરતા અને અંદર મુલાકાત દરમિયાન બહેન ભાઈ વચ્ચે સર્જાયેલી લાગણીસભર ક્ષણોએ સૌ કોઈનું હૃદય સ્પર્શી લીધું। બહેનોએ પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેમના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી। લાંબા સમય બાદ ભાઈ બહેનનું મિલન થતાં અનેક બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા હતા। જેલની ચાર દિવાલ વચ્ચે પણ ભાઈ બહેનના પ્રેમની લાગણીને કોઈ બંધન રોકી શક્યું નહોતું। બહેનના હાથે બંધાયેલી રાખડી અને ભાઈની આંખોમાં છલકાતી લાગણીએ રક્ષાબંધનના પર્વને વધુ ભાવુક બનાવ્યું। જામનગર જિલ્લા જેલ ખાતે જોવા મળેલા હૃદયસ્પર્શી દ્રશ્યો ખરેખર સૌ કોઈની આંખને ભીની કરી દે તેવા હતા। આજ રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર EG પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલમાં રહેલ આશરે 570 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ હતી। આ રાખડી કેદી ભાઈઓને પોતાના પરિવારની યાદ અપાવે અને જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી એક સારા માર્ગે આગળ આવવાની પ્રેરણા આપે તેવી જેલ સ્ટાફ દ્વારા શુભેચ્છા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।